સુખસર તાલુકાના મારગડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રમણભાઈ કાળુભાઈ ચારેલના વય નિવૃત્ત થતા આજરોજ વય નિવૃત્તિ સમારંભ યોજવામાં આવ્યો, જેમાં વય નિવૃત્ત થતા રમણભાઈ ચારેલનાઓના સ્નેહીજનો, રાજકીય આગેવાનો, ધારાસભ્ય રમેશભાઈ કટારા, દાહોદ જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર, એપીએમસી ચેરમેન પ્રફુલભાઈ ડામોર, રાજુભાઈ વડવાઈ, મારગડા પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થી ભાઈ બહેનો અને મારગડા ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા અને વય નિવૃત્ત થતા રમણભાઈ ચારેલનાઓને શેષ જીવન નિરોગી અને સુખમય નીવડે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તાલુકાના મારગડા ગામ ઉભા છે ત્યારે રમેશભાઈ કાળુભાઈ ચારેલ આજે વય નિવૃત્તિ લઈ રહ્યા છે ત્યારે ઉલ્લાસનો માહોલ બી છે અને લોકોની પ્રશંસા બી એવી મળી છે સાહેબને કે આજે એ ગર્વની વાત છે કે મારગાળા ગામની અને મારગાળા પ્રાથમિક શાળા વિશે કે આજે વય નિવૃત્તિ લીધામાં આટલા પબ્લિકનું મેળાવડો જોવા મળ્યો છે આપણને. અને રમેશભાઈ ચારેલના મુખેથી આપણે બે શબ્દ સાંભળીશું કે આદિવાસી પ્રજામાં રહી અને આટલો મોટો એમને સંઘર્ષ કર્યો છે અને સંઘર્ષ કર્યા બાદ આજે પૂરેપૂરી વય નિવૃત્તિ લીધા બાદ આજે એમને એટલો બધો લોકોનો પ્રેમ પ્રતિસાદ મળ્યો છે કે આજે એમના આંખોમાં આંસુઓની ધાર અને કઈ વસ્તુ ખુશી છલકાતી રહી એવો પ્રતિસાદ જોવાઈ રહ્યો છે આપણને. આજે આદિવાસી સમાજ સમાજમાં રહી અને નબળા વર્ગ છે તેના માટે આપણે પૂછી લો એ શાળા જે આવતા નથી તેવા બાળકોને જવાનું સમાજના જે કંઈ કામો છે તેને આજે લોકોમાં ઉત્સાહ અને આનંદ છે. અમુક લોકોની આંખોમાં આંસુઓની ધાર વહી ગઈ છે. એનાથી તમે મારો સ્વભાવ જ એવો છે કે સંગઠનની અંદર પહેલેથી જ્યારથી મને લાગ્યું ત્યારથી સંગઠનમાં કામ કરું છું અને એમની સાથે રહીને દેશને વધારી અને ગમે તે પણ સમયે આપણે સંગઠનમાં આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો અને હવે પછી પણ હું સંગઠનની સાથે રહી અને આગળના કાર્ય કરીશ. વય નિવૃત્તિ ઉંમર બાદ તમે હવે આગળ કંઈ કરવા માંગો છો? વય નિવૃત્તિ થયા પછી સમાજમાં જે કંઈ ખામીઓ છે એને દૂર કરવા માંગુ છું અને અન્ય સમાજની દૂરે રહી અને સમાજ અને ગામનો વિકાસ થાય એના માટે પ્રયત્ન ખૂબ છે. સાહેબના મુખેથી આપણે વાતો સાંભળી છે. એમનું ઉદાર દિલ છે અને એમનો પ્રતિસાદ બી એવો સારો છે અને ગામ જે છે વિકાસની વાતો બી સાહેબ કરી રહ્યા છે અને ગામ લોકો એમને કદમથી કદમ મળાવી અને એમને પાછલી જિંદગી ખુશ અને આનંદમય જેવી રાખે એવી શુભેચ્છાઓ સહ આપની ચેનલના માધ્યમથી એમને ધન્યવાદ પાઠવીએ છીએ. જય હિન્દ, જય ભારત.